ઘરનું કરવાનું, રાંધવાનું તે કોઈ મહેમાન આવે તોય આપણે જ રાંધવાનું. એને કઈ બળતરાત નહીં છોકરાઓને કે હાથબીનને ખાય. બધું આપણે જ કરવાનું રે. નો લઈ જાય કોઈ દી કઈ ફરવા, નો કોઈના ઘરે લઈ જાય કાઈ નહીં. એનું કામ ને એકલા માર્યા માર કરે આપણને. હાશ બાપા થાકી જાય હો ઘર કામ કરીને ત્યો. એ ભાઈ આ દિવાળીનું કામ, ઘર કામ કાઢવી તોય છે એકલું કામ જ કરવાનું આપણે. હાશ બાવા નકળા સામી ગયા મારથી તો અંબાતા નહોતા. મેં હાવણી બાંધી જો ને, અવળી મોટી હાવણી દેતી નથી પાછી. હરખી કરી નાખું હાવણી. હાવણી વિખાય. આ હાવણી ન રહેતી બોલ. તને ખબર ન પડે ઘર સાફ કરું હું આ બધું આગું લઈ લો એમ. હારું કરું છું પણ આગું લેવાય કે ન લેવાય? શું કામ એમાં? તમે જોતો કરી એક તો ઘરનું કામ કરો ને તો મારે ખાવાનું. આંધી કેવું કરતા? તો શાંતિ કરું. હું શાંતિ કરું? નહીં હામે લઈ દીધી તમને. પણ આ હાવડી નથી, આ લાકડું છે, લાકડું. પણ ઓલી હામે હતી ને એ હાવ તૂટી ગઈ હતી તો હું કો આંધી હારું થઈ જાય ઉપર તે મેં બાંધ્યું. આંધી આંધી કલર ઉખડી જાય. નો ઉકળા કાઢું બધું. આ જો ભાઈ આ કેટલો કલર ઉખાડ્યો? મારું શું ઉકામ? આ કેટલો કલર ઉખાડ્યો? તે નવો કરવાનો છે તમારે. હું નવો કરવાનો? કલર હજી હમણાં ટાઈમ ની પહેલા થયો. લે કઈ દી પહેલા એ ભીનો હતો તે હું કઈ હારખો નથી ને પાછો ખોતરી નાખ્યો બધો. તો પણ એમાં તે આવું કર્યું જોતો. તો આજે તે નવો બધું હારું કરી દીધી. તે આ માઈનું તો નીકળી ગયો કલર. આને તું હવે તમારે મારો શું ઉકામ? આ બો હોય. ફરવાય નો લઈ છે કઈ ખાવાય નો લઈ છે ને કાઈ નહીં. એકલું કામ કર્યા રાખે એટલે જ મેં એવું કર્યું. ક્યાં લઈ જાવ તમે? ફરવા લઈ જાવ હાલો. કાકા ખાવા લઈ જાવ મને. કાઈ ખાવાનું કાઈ નથી. આ તો મારો ભાઈ તો લેવું. મને બપુડાને કે લઈ જાવ. બપુડા જો આ લે બપુડા હુઈ ગયો. બટકું ના ભરી દેવા આઘું રાખજો. નહીં ભર્યા. એ બપુડા પણ વાત નહીં કરે ભરતો. તમને. ઈ તને વાત કરે તું ઘરમાં રહે તમે ને. એકારો નાખો ને તે કે હું કામ ખીજાવ એમ કે છે જોઈ. એક બટકું ભરી જા ને બટકું. બપુડા એય મને નકરા મારે જ ને બપુડા સીધા હુઈ ગયો નિરાતે. ઈ તે હારું ના રહેવા દે તું કઈ ઘરમાં. જો ભાઈ જા ભાઈ જો હારું ના રહેવા દે તું. હવે આને ન્યાક ને કોપી રાખી દે. કાકા મને કામ કરાવશો? હું કાઈ કામ નો નહીં કરું. તમે નવી હામે લઈ દેજો. હાલ નીકળ જા. હામે ને પેલા મને ખાવું છે મને નાસ્તો કરવા લઈ જાવ હાલો. અંદર માં ફોટો હશે કાઈ? ઈમાં નથી ખાવું. કેમ? મને નાસ્તો કરવા લઈ ઓય જાવ. સાસે રોટલા ખાઈ લ્યો. મને કાઈ નહીં એકલું કામ જ કરાવ. પૈસા નથી મારી પાસે, પૈસા ખૂટી ગયા. કોઈ દી હોય તો મને કઈ પૈસા ક્યાં હોય જ છે? મને કાઈ નહીં મને નાસ્તો કરવા લઈ જાવ હાલો. ક્યાં લઈ જાવ? સારું છે. ન જાવ. તો હું નથી કાઈ ફરવાનો લઈ જાય કોઈ દી નાસ્તો. પણ તને હવે ક્યાં લઈ જાય? પાંચ પાડોશીના માણસો સાંભળે બધું રોવે છો ઈ તું એ. બધાય આવો જોવા આવો ના ઘરે. કોઈ દી મને કાઈ લઈ જ નથી જતા. મારા માર કર કામ જ કરાવે જાય આવો બધા. ખબર પડે ઈ બધા ક્યાં ફરવા જાય તમે કોઈ દી મને લઈ જાવ છો? ઈ બધા તો જાય. તેની તો શ્રીરામપુરમાં કરતા કરતા નાવા ગયા તે ખાવા ખબર ને ઈ તમારો ભાઈ હતો ને ડકો ભાઈ તે તમને લાવ્યો પાછા નકર ગુડગુડિયા બોલી જાય. પણ તારા ભાઈની માથે ગઈ ગયો તો હું. બોલે અમારે કાઈ મને રે જા.
ભૂખ લાગી છે બહુ. આ તો આનો નાસ્તો કરવા હા તો હાંજે હું રાંધીશ નહીં હો. કેમ નાસ્તો કરવી એ પછી નાસ્તો તારે લેવાનો મારા થોડો કરવાનો છે ખાઈ લેવાનું. ના ના મને નાસ્તો બાસ્તો ન હાલે તો તમારે રાંધી નહીં ને હું કરું. કેમ તો કાઉ નાસ્તો ખાઈ કરે લેવાનું, ખાઈ તો લેવાનું. કાઉ નાસ્તો કરવા નહીં આ તો ખોટું ખોટું ભોગવતી નહીં હોવાના. થાકી ગઈ તો ખાવાનું ન તું મને મને દઈશ ને તો નાસ્તો કરવા લઈ જાવ હાલો હાલો પાછું બનાવી દઈશ. હું ખાવાનું બનાવી દઈશ. રોટલો કરી દઈશ એક આમાં. આખા રીંગણાનું શાક ખાલી રોટલો જ કરી દઈશ ને ગાંઠિયાનું શાક કરી દઈશ. જા છે તો મારે શું ખાવું તો શેનું શાક ખાવું? ભરેલા રીંગણા બધું લઈ દેજો તો હું બનાવી દઈશ. લઈ આવી દો બધું શાક તો બનાવી નાખજો. તો કાઈ નહીં તો ભાઈ મારે તો મારે શું કરવાનું તો હું રોટલા કરી દઈશ, તમે શાક કરી ખાલી દેવાનું. શાક તે કામ કરું હું છે ને એક ખાલી પેટમાં ખોરાવીશ છે ને નાસ્તા ના રે ના એમ તો મને ન થાવું. આ તો પછી એમ થાય એમ ક્યાંથી આવું બધું ભેગું થાય એમ નો હાલે ને પણ મને ખાવા લઈ જાવ ને તો હું પાછી રો બેસી જાઉં. હા હાલ પેલા હવે તું નહીં માન હાલ હાચું ને? હા હાલ તને લઈ જાવ હા હાલ લઈ જાવ હા હાલ લઈ જાવ હાલ એક આ ખાલી ઠેકાણે મને લઈ જાજો નાસ્તો કરવા. ઓલા ભાવનગર પ્રખ્યાત હોટલમાં લઈ જાવ આ ખાલી ઠેકાણે. હા હા ક્યાં જાવ છો? એ ભાવનગર નાસ્તો કરવા જાવી ત્યાં ઓલ્યો જાવ આપણે ઓલા આપણા ભાઈ નહીં છેડા પડો છે પણ આપણા ભાઈ આપણા ભાઈ હા હા એ દુકાન ખોલી ના છે ક્યારે એ થોડાક દી પહેલા જ ખોલી છે થોડાક દી પહેલા નાસ્તા લારી કરી એને હા લારી કરી જાવ તમે જમવા જાવ તો એ સાહેબ હાલો ને. ઉદ્ઘાટન કદી કર્યું એને ઈ કરી નાખ્યું એને અમને તો કીધું ને બાપડા એને નાસ્તા લારી કરી નાખ. હાલો. હે હાલો હાલો જાવ ન્યા તમે જઈને આવ્યા ને? હા અમે જઈને કેવું આવ્યા હતું નાસ્તામાં? ન્યા ડાબેલી ને એવું બધું આપે એમ? ડાબેલી હા. સમોસા પકોડા એવું બધું બધું આપે આપે ન્યા હે હા. હા તો સાવી લ્યો અમે હા જાવ હાલો હાલ 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 હાલો હાલો આપણે વાડિયા છે હાલો હાલ હાલ બાપડા ભાઈ લારી તને લઈ જાવ તો હારું તો હશે ને આ પાછું નાસ્તો. સારો જ હોય ને નાસ્તો તો. ને હારું હોય તો બીજા લઈ જજો. એક તો માઇન્ડ એક તો પહેલી વાર મને નાસ્તો કરાવવા લાવ્યા છો. એમ હા. ઘરાક કોઈ આવતું નથી બાપડા ભાઈ ઓલા બોલા ભલા ભાઈ આ સજ્જા આવી ગયા કોણ તમને અરે આ ફાફડાની સ્ટાઈલ છે ફાફડાની સ્ટાઈલ છે ફાફડાની સ્ટાઈલ છે હા તમારે આવા લાવો આને હાટું. મારે લેવા છે આવા આવા હા મંગાઈ દો ઓનલાઈન હે ઓનલાઈન મંગાઈ દો ઓનલાઈન માં હા? બાપડા ભાઈ તમે સજમાં આડા થઈ ગયા હે હા દેખો તો હા હવે બરોબર છે થઈ ગયા બોલો એ નાસ્તો કરવા આવ્યા નાસ્તો કરવા આ તો દેખાતી તો નથી નાસ્તામાં. હા આપો આપો હું સમજ બોલો આ તો ખાલી છે એમાં તમે નાસ્તામાં રાખો તો હું. આ તો ખાલી નહીં પકડાવાની આમ ઓય, કોકની લારીમાં એમ ન હોય. પણ આ ફાફડા ભાઈ આપણે ની નાસ્તો કરવા આવ્યા. નાસ્તો કરીને હાલતું થવાનું હોય. એમ હાલ હાલ કાંઈ નહીં તમે નાસ્તો કાઢો. નાસ્તો હા હા. શું છે નાસ્તામાં? દાબેલી છે દાબેલી. હા હે તમે લારી બારી કેમ ન રાખી? લારી તો છે તો આ નાની એવી લારી. હા આ વાંકા ઊભું રહેવું પડે. અરે બેસી જાવ ને અહીંયા ડાઇનિંગ ટેબલ નથી ને પાછું હે ટેબલ છે? હા ટેબલ છે મોટું મોટું ટેબલ છે. તો હું અહીં બેસી જાઉં. બેસી જાઓ. મને હારી દેજો દાબેલી બનાવી. આપણા ભાઈની લારી એક નંબર છે. એલા ફાફડા ભાઈ હા તમારી ડિઝાઇન એક નંબર છે હું ભાઈ દાબેલી ની દાબેલી. અરે ફાફડા બહુ જાજી આ તો નહીં. ફાફડા ને ડાબેલી છે ભાઈ ફાફડા ને ડાબેલી ફાફડા ની દાબેલી તો હાલે લે તમે ખાવી? ના ના મારે નથી ખાવી તો હું તો ખાવ. મને તો લાગી ભૂખ. આ તો ખાઈ લે તમને હવા પછી રોટલા કરી દઈશ. રીંગણાનું શાક ખાવું એમ કહેતા હતા ને? હા વાડીમાંથી લેતા જશો રીંગણા. હા ઈ તો એમ જ હોય આપણા હવે ભાઈની. હા હા ખાઈ લે તું જય હું છે મેરડીમાં. બાપડા જય મેરડીમાં હું છે બાપડા ભાઈ હું હાલે બહુ શાંતિ હો આ નવો ધંધો કાલે ચાલુ કર્યો તમે પાછો દાબેલી રીંગણા સેમ કઈ મસ્તી વજુ ની હો. નહીં હે દાબેલી સેમ મસ્તી ની. શું કે રીંગણા કઈ વજુ નહીં હા પછી આ ખાલું કરી સમજાવ બધું તો. રીંગણામાં કાંઈ નહીં હોય જો ના રે ના લ્યો પછી આ નવો ચાલુ કર્યો હા તાકાતની મુહૂર્ત કર્યું ત્રણ શાદી થયા તો મને તો કીધું નહીં તમે તમે આમ નામ ખાઈ જાવ ક્યાંથી ગઈ તમને? ભૂલ લાગી તમને કહેવાનું મારે હા મને કીધું નહીં તમે તો તમને ફોન તો કર્યો તો લાગ્યો નહીં તમારો ફોન હે તો નેનો કરી નહીં બહાર આવતો તો હા આપણે ના શેરીન વાળો ક્યાં આગો છે પછી તો હું તો ભૂલી જાઉં પછી તો ફોન કરવાનો
તો નવો ધંધો ચાલુ કર્યો એમ ના તમે હો એ દાબેલી દાબેલી. એ ભૂંગળા બટેટા એ પાવભાજી કેદી કરવાની છે ચાલુ કરવાનું છે ધીમે ધીમે બધું આપણે ધીમે ધીમે ધંધો લાગે પડે એટલે બધું રાખવાનું બધું ભૂંગળા બટેટા પાણીપુરી દાબેલી બધું જ રાખવાનું છે આપણે. લાડવા રાખો ને લાડવા ના એ જ રાખવાના. એ પાલિકા લાડવા રાખજો ને જીબડિયા ના ભાઈ ના. એને બહુ ભાવે એટલે આમ જીબડિયા લાડવા આમ કોકને આમ કરીને આમ માર્યો હોય ને મને નો આટ લેતા તમે પણ. તમને નહીં આટી જાવ ભાઈ ફાફડા ભાઈ આમ કોકને ટકામાં એક આમ નિશાન લઈને માર્યો ને તો કોકનો તાલો તોડી નાખી એવો લાડવો બને એક નંબર. દાબેલી ખાઈ લીધો પેટ ભરાઈ ગયું એક દાબેલીમાં બહુ મસ્તીની દાબેલી હતી ખાઈ લીધું ઓલા ફાફડા ભાઈ કેટલા દેવાના 30 રૂપિયા. કેટલા દેવાના 30. હાલો બધા મારું બેટું પાછું ઘરે ભૂલાઈ ગયું એવું લાગતું મને. પેલા ફાફડા ભાઈ હા પાછી ઘરે પડ્યું રહેવું લાગે છે હાલો ભાઈ તમે જાવ તો હવે. સારું હવે કાલ આવશું પાછા દાબેલી ખાવા હા તો આવું છે. મસ્તીની દાબેલી છે હું દરરોજ જઈશ એટલે દરરોજ આવજો ખાવા. સારું હાલો, ઘરે હું ભૂલાઈ જાઉં. ગયા છે પૈસા છે નહીં ફાફડા ભાઈ બાકી ઘરે ભૂલાઈ ગયા હું ભૂલાઈ ગયો. બાકી ઘરે ભૂલાઈ ગયું છે પૈસા છે નહીં ફાફડા ભાઈ ખાલી છે ખિસ્સામાં કાંઈ નથી આ ધોકો એ છે ને તમને બસો. હે ધોકો એ છે ને બસો. ધોકો તો હે છે હો ભાઈ આ રીંગણીમાં મને ધોકા માર્યો હતા ને ઈ જ છે આ ઈ જ ધોકો છે. હા બીજો ખાવો છે. બીજી વાર નથી ખાવો મારો ધોકો તો તમે મને ધોકા માર્યા હતા ને હજી દુખે છે એ ફાફડા ભાઈ. હો હજી દુખે યા ફાફડા ભાઈની સ્ટાઈલ છે આ. આ ફાફડાનો ધોકો છે ને હા પૈસા છે ને ફાફડા ભાઈ કેમ થાય તો શું કેમ થાય પૈસા છે ને બાકી રાખો ને બાકી આવે નો આલે. એ હાલે હવે આપણે ઘર ઘરના છે ને આમાં ધંધા શરમ ન હોય. નહીં નહીં ધોકા તમે આખો રાખો મને ધોકાથી બીક લાગે બોલ તો તમે કયો એ કરો હવે સારું વાંચી લઈને ખાલો હવે. હે વાંચન કરી નાખો. ભાષણ ધોઈ નાખું હા મારું બધું ખાતે કરી જલું ખાઈને વહી ગઈ વાસણ ધોવાનો વારો મારે આવ્યો લાવો ધોઈ નાખું બીજું હું હવે વાસણ નહીં આવે બાબડા ભાઈ ધોવા પડશે વાંચન તો. બીજા ભાઈ ધોરાઈ નાખ આ વખતે ભાભી આડે હતા એટલે કઈ ન બોલ્યો. હા બાકી હવે તો ફાફડી ચાલ દેખાડીશું. સીધો ધોકા હોય સીધી ધોકા વાળી જ તે. એ ધોકો આખો રાખજો બાપડા ભાઈ તમારો ધોકો બહુ બધાને વાગે વાગે ને હા કેવો વાગે સોજા પડતી હતા, હજી દુખે છે મને દુખે. વાહ યાર ફાફડાની સ્ટાઈલ કહેવાય. ફાફડાની સ્ટાઇલ છે એટલે જ કહું તમારો ધોકો તમે આખો રાખો એમ. તો શું કરવાનું છે તમારે હવે? હવે ઠામડા ધોઈ નાખું બીજું શું હવે હારું આ ધોને હાલો. એટલે બાપડા ભાઈ હા પાણી નથી હા ઢોલ પડી ગયો. હે આ ડોલ હા ઢોલ. આ ડોલ ને હા ઢોલ. આમાં ધોઈ નાખું હા ધોઈ નાખો એમાં. હવે વાસણ ધોવાનો વારો આવ્યો. ઓલી તો ખાઈ લઈ ગઈ ફટાફટ હા. સમસ્યા પણ એની જેવી છો પણ એ ધુલા હા તું લઈ વાસણ. ધોલ તો સાવ આમ તો આમ આમ ફોકો સમક સમક કરી દઉં આમ. એ સમક ચમક ચમક એ આમાં સમક નો લાગે સમક લાગે લાગે. નો લાગે પાવડર નથી આમને આમ ધોઉં છું અરે લાગે લાગે. પણ પાવડર વગરની સમક થોડી આવે પાવડર વગરની સમક ભાળી હા ક્યાં ભાળી ઓય ભાઈ. પાવડર વગર સમક નો આવે કોઈને કહેતા નહીં ફાફડા ભાઈ તમે અરે કઈ આ ધુલા ભાઈ હવે પાવડર વગરની સમક ભાળી કોઈ દી આ જો તમારો વાત કે જો તમારો બધું દેખાય ચમકાતું નથી આ. આ તમારા ડીશમાં ગોપા પડી ગયા જો હે ફાફડા ભાઈ હા તમારા ડીશમાં ગોપા પડી ગયા હા ફાફડા ભાઈ તમારા સાબડા ધોવાઈ ગયા હાલે પાણી કરી દીધું ઘા તમારા સાબડા ધોવાઈ ગયા લો હોય તમારું મોઢું સમજે છે આમાં જોવો તો હા સમકે છો. એમાં સમજ્યું આમાં હા હા બધા સમકી ગયું ને આજે તમારી સમજ્યું ચકાચક ને હવે ચકાચક. હવે બીજી વાર ધ્યાન આવે ને હા તો ધ્યાન રાખજો. કેમ
એ તો ભાભી હારે હતા એટલે કઈ બોલ્યો નહીં હું હા નકર તેથી ભાઈ છે ને ધોકો હા આ એક ધોકો છે હા પાડી દે મારી તમને એમ હા ધોકા ભેગા આમ લાંબા લાગ કરી નાખશો લાંબા લો કરી નાખો ધોકા આમ તો ભાભી હારે હતા એટલે કઈ બોલ્યો નહીં હું હા હવે બીજો રાજા ધ્યાન રાખજો પૈસા લઈને આવજો હવે પૈસા લઈને આવું બીજું કહો હા પૈસા હશે તો લાવીશ ને કે ભાઈ ફાફડામાં આમને આમ ખવડાવી દેજો ને મને એ તું ખાય ખાય પૈસા સારું કાઢો ખાય સારું તો હું જાઉં હા જાઓ હા ઝુલાય તો ભારે કરી હવે આ જીતવાની તો ઝૂલો મને એક તો રીંગણામાં કઈ મને વધવાનું દીધું એને બાકી આ ડાયબિટીસ કરી તો ડાયબિટીસમાં કઈ હવે કરવું શું આનું મારે હવે ઝૂલો મને કઈ વધવા નહીં દે હવે રીંગણામાં તો રીંગણા કર્યા તો રીંગણામાં કઈ વધવાનું દીધું ડાયબિટીસ કર્યું ડાયબિટીસમાં કઈ વધવા નહીં દે હવે કરવું શું મારે હવે ધંધો કઈ રાખે પડવા નહીં દે મારો ઝૂલો હવે ડાયબી લઈ ખાઈ લઉં કેવી લાગે છે મીઠી કેવી છે હું સાકું કેવી છે બનાવી છે પણ કેવી બની કોને મને ખબર નથી હવે બની તો સારી છે